સ્વાગત છે મિત્રો આજના આપણા નવા વિડીયોમાં. આજે આપણે કંડક્ટરના મોક ટેસ્ટ નંબર 5નો અભ્યાસ કરીશું, જે સંપૂર્ણ કંડક્ટરના અભ્યાસક્રમને આવરીને બનાવવામાં આવી છે. તો ચાલો શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1. ભારત સરકાર દ્વારા કયા વર્ષથી માધવપુર ખાતે મેળાનું આયોજન કરવામાં આવે છે? તેમાં ઓપ્શન એ છે 2020, ઓપ્શન બી છે 2014, ઓપ્શન સી છે 2018, ઓપ્શન ડી છે 2016. પ્રશ્ન 1માં જવાબ આવશે ઓપ્શન સી 2018. પ્રશ્ન નંબર 2. વિશ્વનું પ્રથમ સીએનજી ટર્મિનલ બંદરનો દરજ્જો કયા જિલ્લામાં આવેલા બંદરને મળ્યો છે? તેમાં ઓપ્શન એ છે ભાવનગર, ઓપ્શન બી છે જુનાગઢ, ઓપ્શન સી છે પોરબંદર, ઓપ્શન ડી છે વેરાવળ. તેમાં જવાબ આવશે ઓપ્શન એ ભાવનગર. પ્રશ્ન નંબર 3. નીચેનામાંથી તળ ગુજરાતની કુંવારિકા નદીઓ કઈ છે? એમાં ઓપ્શન એ છે બનાસ, ઓપ્શન બી છે રૂપેણ, ઓપ્શન સી છે સરસ્વતી, ઓપ્શન ડી છે એબીસી ત્રણેય. ત્યાં જવાબ આવશે ઓપ્શન ડી એબીસી ત્રણેય. પ્રશ્ન નંબર 4. નીચેનામાંથી સૌરાષ્ટ્રની કુંવારિકા નદીઓ કઈ છે? એમાં ઓપ્શન એ છે મચ્છુ, ઓપ્શન બી છે બ્રાહ્મણી, ઓપ્શન સી છે ફાલ્ગુ, ઓપ્શન ડી છે એબીસી ત્રણેય. તેમાં જવાબ આવશે ઓપ્શન ડી એબીસી ત્રણેય. પ્રશ્ન નંબર 5. નીચેનામાંથી પ્રાચીન પર્વતમાળા કઈ છે? તેમાં ઓપ્શન એ છે સહ્યાદ્રી પર્વતમાળા, ઓપ્શન બી છે સાતપુડા પર્વતમાળા, ઓપ્શન સી છે વિંધ્યાચલ પર્વતમાળા, ઓપ્શન ડી છે અરવલ્લી પર્વતમાળા. પ્રશ્ન નંબર 5માં જવાબ આવશે ઓપ્શન ડી અરવલ્લી પર્વતમાળા. પ્રશ્ન નંબર 6. દાંડી કૂચ દરમિયાન ગાંધીજી અને તેમના સાથીદારોની કુલ કેટલા દિવસની પદયાત્રા થઈ હતી? તેમાં ઓપ્શન એ છે 24, ઓપ્શન બી છે 25, ઓપ્શન સી છે 30, ઓપ્શન ડી છે 21. તેમાં જવાબ આવશે ઓપ્શન એ 24. પ્રશ્ન નંબર 7. તેલિયા અને દુધિયા તળાવ ક્યાં આવેલું છે? ઓપ્શન એ છે નવસારી, ઓપ્શન બી છે સુરત, ઓપ્શન સી છે રાજકોટ, ઓપ્શન ડી છે પાવાગઢ. તેમાં જવાબ આવશે ઓપ્શન ડી પાવાગઢ. પ્રશ્ન નંબર 8. સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કોના દ્વારા કરવામાં આવ્યો હતો? તેમાં ઓપ્શન એ છે સરદાર વલ્લભભાઈ પટેલ, ઓપ્શન બી છે મોરારજી દેસાઈ, ઓપ્શન સી છે કનૈયાલાલ મુનશી, ઓપ્શન ડી છે રાજેન્દ્ર પ્રસાદ, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. તેમાં જવાબ આવશે ઓપ્શન ડી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પ્રશ્ન નંબર 9. તરણેતરનો મેળો કયા મહિના દરમિયાન યોજાય છે? તેમાં ઓપ્શન એ છે ભદ્રપદ, ઓપ્શન બી છે અષાઢ, ઓપ્શન સી છે શ્રાવણ, ઓપ્શન ડી છે માઘ. પ્રશ્ન નંબર 9માં જવાબ આવશે ઓપ્શન એ ભદ્રપદ. પ્રશ્ન નંબર 10. વધુ પાણીનું શિલ્પો નીચેમાંથી કઈ ગુફા સ્થાપત્યમાંથી મળી આવ્યું છે? તેમાં ઓપ્શન એ છે ઢાંક, ઓપ્શન બી છે ઉપરકોટ, ઓપ્શન સી છે ખંભાલીડા, ઓપ્શન ડી છે આબુ. તેમાં જવાબ આવશે ઓપ્શન સી ખંભાલીડા. પ્રશ્ન નંબર 11. અમેરિકા ખંડની શોધ કોણે કરી હતી? તેમાં ઓપ્શન એ છે કાર્ટોજ, ઓપ્શન બી છે ક્રિસ્ટોફર કોલંબસ, ઓપ્શન સી છે વાસ્કો દ ગામા, ઓપ્શન ડી છે જેક કટિયર. પ્રશ્ન નંબર 11માં જવાબ આવશે ઓપ્શન બી ક્રિસ્ટોફર કોલંબસ. પ્રશ્ન નંબર 12. ઈરાનમાં આવેલું વિપુલ ખનિજ તેલ ક્ષેત્રનું એક તેલ ક્ષેત્ર. તેમાં ઓપ્શન એ છે અબાદાન, ઓપ્શન બી છે ઓટાવા, ઓપ્શન સી છે કેનલિન, ઓપ્શન ડી છે કાબા. પ્રશ્ન નંબર 12માં જવાબ આવશે ઓપ્શન એ અબાદાન. પ્રશ્ન નંબર 13. વિશ્વનું સૌથી મોટું રણ ક્યાં આવેલું છે? તેમાં ઓપ્શન એ છે ભારત, ઓપ્શન બી છે રશિયા, ઓપ્શન સી છે અમેરિકા, ઓપ્શન ડી છે ઉત્તર આફ્રિકા. તેમાં જવાબ આવશે ઓપ્શન ડી ઉત્તર આફ્રિકા. પ્રશ્ન નંબર 14. વિશ્વની સૌથી મોટી નાઇલ નદીની કુલ લંબાઈ કેટલી છે? તેમાં ઓપ્શન એ છે 6695 કિલોમીટર, ઓપ્શન બી છે 6600 કિલોમીટર, ઓપ્શન સી છે 6670 કિલોમીટર, ઓપ્શન ડી છે 6800 કિલોમીટર. પ્રશ્ન નંબર 14માં જવાબ આવશે ઓપ્શન એ 6695 કિલોમીટર. પ્રશ્ન નંબર 15. ગ્રહો, ઉપગ્રહો અને અંતરિક્ષનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખાને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ છે ઇકોલોજી, ઓપ્શન બી છે ઇથોલોજી, ઓપ્શન સી છે કોસ્મોલોજી, ઓપ્શન ડી છે જીઓલોજી. પ્રશ્ન નંબર 15માં જવાબ આવશે ઓપ્શન સી કોસ્મોલોજી. પ્રશ્ન નંબર 16. ભારતનું પ્રથમ ઓરસોપ એરપોર્ટ મહારાષ્ટ્રના કયા જિલ્લાના દરિયાકાંઠે વિકસાવવાનો પ્રસ્તાવ હતો? ઓપ્શન એ છે મુંબઈ, ઓપ્શન બી છે નવી મુંબઈ, ઓપ્શન સી છે રાયગઢ, ઓપ્શન ડી છે સિંધુદુર્ગ.
પ્રશ્ન નંબર 16 જવાબ આવશે ઓપ્શન સી રાયગઢ. પ્રશ્ન નંબર 17 વિશ્વ રમતગમત પત્રકાર દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ છે 1 જુલાઈ, ઓપ્શન બી છે 2 જુલાઈ, ઓપ્શન સી છે 5મી જુલાઈ, ઓપ્શન સી છે 7મી જુલાઈ. પ્રશ્ન નંબર 17માં જવાબ આવશે ઓપ્શન બી 2 જુલાઈ. પ્રશ્ન નંબર 18 આર્મી સ્થાપનાની જગ્યાએ સ્ટાફ આવશે. વાઇસ ચીફનું પદ કોણે સંભાળ્યું? એમાં ઓપ્શન એ છે લેફ્ટનન્ટ જનરલ ભૂપેન્દ્રસિંહ, ઓપ્શન બી છે લેફ્ટનન્ટ જનરલ એન.એસ. રાજાસુબ્રમણ્યમ, ઓપ્શન સી છે લેફ્ટનન્ટ જનરલ એમ.વી. સુચેન્દ્રકુમાર, ઓપ્શન ડી છે લેફ્ટનન્ટ જનરલ સંદીપ જૈન. પ્રશ્ન નંબર 18માં જવાબ આવશે ઓપ્શન ડી લેફ્ટનન્ટ જનરલ સંદીપ જૈન. પ્રશ્ન નંબર 19 નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ સંમેલન દરમિયાન કયા કેન્દ્રીય મંત્રીએ એઆઈ સમક્ષ ગ્રામીણ આંતરિક ઓડિટ પોર્ટલ લોન્ચ કર્યું? તેમાં ઓપ્શન એ છે રાજનાથસિંહ, ઓપ્શન બી છે શિવરાજસિંહ ચૌહાણ, ઓપ્શન સી છે પિયુષ ગોયલ, ઓપ્શન ડી છે જેપી નડ્ડા. તેમાં જવાબ આવશે ઓપ્શન બી શિવરાજસિંહ ચૌહાણ. પ્રશ્ન નંબર 20 પ્રધાનમંત્રી પરિવાર સંભાળ ટ્રેકર પ્રાઇવેટ પ્રોજેક્ટ કઈ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યો છે? ઓપ્શન એ છે ગુજરાત, ઓપ્શન બી છે મધ્યપ્રદેશ, ઓપ્શન સી છે મહારાષ્ટ્ર, ઓપ્શન ડી છે તમિલનાડુ. પ્રશ્ન નંબર 20માં જવાબ આવશે ઓપ્શન એ ગુજરાત. પ્રશ્ન નંબર 21 8:2 = 216 કેટલા? તેમાં જવાબ આવશે ઓપ્શન સી 6. 2 નો ઘન થાય 8, 6 નો ઘન થાય 216. પ્રશ્ન નંબર 22 નીચેના સમૂહમાંથી જુદા પડતા શબ્દને ઓળખાવો. ઓપ્શન એ છે ફેસબુક, ઓપ્શન બી છે ઈમેલ, ઓપ્શન સી છે બ્લૂટૂથ, ઓપ્શન ડી છે વોટ્સએપ. તેમાં પ્રશ્ન નંબર 22માં જવાબ આવશે ઓપ્શન સી બ્લૂટૂથ. ફેસબુક, ઈમેલ અને વોટ્સએપ એ મેસેજિંગ ઓપરેટર છે. આ બ્લૂટૂથ અલગ પડે છે એમાંથી. પ્રશ્ન નંબર 23 લાઇનર શબ્દમાંથી કયો શબ્દ બનતો નથી? પ્રશ્ન નંબર 23માં જવાબ આવશે ઓપ્શન ડી એનઈટી. પ્રશ્ન નંબર 24 ડિક્શનરીને ક્રમ પ્રમાણે આપેલ શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવો. પ્રશ્ન નંબર 24માં જવાબ આવશે ઓપ્શન ડી. જો 38 છોકરીઓમાંથી લાઇનમાં ભારતી આગળથી 20મા નંબરે હોય તો ભારતી પાછળથી કેટલા ક્રમે હોય? તેમાં ઓપ્શન એ છે 24, ઓપ્શન બી છે 23, ઓપ્શન સી છે 22, ઓપ્શન ડી છે 19. પ્રશ્ન નંબર 25માં જવાબ આવશે ઓપ્શન ડી 19. પ્રશ્ન નંબર 26 ₹6000નું 8% એટલે કે સાદા વ્યાજે 3 વર્ષનું વ્યાજ મુદ્દલ કેટલું? ઓપ્શન એ છે 7440, ઓપ્શન બી છે 7340, ઓપ્શન સી છે 7140, ઓપ્શન ડી છે 7240. પ્રશ્ન નંબર 26માં જવાબ આવશે ઓપ્શન એ 7440. પ્રશ્ન નંબર 27 એક વ્યક્તિ 250 મીટર પહોળી સડકને 75 સેકન્ડમાં પાર કરે છે તો તે વ્યક્તિ ઝડપ કેટલા કિમી હશે? પ્રશ્ન નંબર 27માં જવાબ આવશે ઓપ્શન સી 12. પ્રશ્ન નંબર 28 જો 10 વ્યક્તિ 10 કામ 10 દિવસમાં કરે તો 5 વ્યક્તિ 5 કામ કેટલા દિવસમાં કરે? તેમાં જવાબ આવશે 28માં જવાબ આવશે ઓપ્શન બી 10 દિવસ. પ્રશ્ન નંબર 29 એક વિદ્યાર્થીને પાસ માટે 40% ગુણની જરૂર છે. તે 180 ગુણ મેળવ્યા છે અને 60 ગુણથી નાપાસ થાય તો તે કેટલા ગુણ મેળવ્યા હશે? ઓપ્શન એ છે 540 ગુણ, ઓપ્શન બી છે 400 ગુણ, ઓપ્શન સી છે 600 ગુણ, ઓપ્શન ડી છે 800 ગુણ. પ્રશ્ન નંબર 29માં જવાબ આવશે ઓપ્શન સી 600 ગુણ. પ્રશ્ન નંબર 30 એક રકમના 10%ના 10% બરાબર 10 હોય તો તે સંખ્યા કઈ હશે? પ્રશ્ન નંબર 30માં જવાબ આવશે ઓપ્શન ડી 1000. પ્રશ્ન નંબર 31 The author stopped for a while and then speaking. પ્રશ્ન નંબર 31માં જવાબ આવશે ઓપ્શન એ went on. પ્રશ્ન નંબર 32 he ખાલી જગ્યા of his promise. પ્રશ્ન નંબર 32માં જવાબ આવશે ઓપ્શન ડી backed out. પ્રશ્ન નંબર
33. Ravi's father was annoyed with him as he could not ખાલી જગ્યા his examination. પ્રશ્ન નંબર 33 માં જવાબ આવશે ઓપ્શન સી get through. પ્રશ્ન નંબર 34. The young politician ખાલી જગ્યા with his party and decide to contest the election as the independent candidate. પ્રશ્ન નંબર 34 માં જવાબ આવશે ઓપ્શન બી fill out. પ્રશ્ન નંબર 32. Your bad habits will ખાલી your ruins. તો ઓપ્શન બી માં સોરી પ્રશ્ન નંબર 35 માં જવાબ આવશે ઓપ્શન સી bring about. પ્રશ્ન નંબર 36. His master ખાલી જગ્યા an explanation of his conduct. પ્રશ્ન નંબર 36 માં જવાબ આવશે called for. પ્રશ્ન નંબર 37. He decided to ખાલી જગ્યા his affairs before leaving the country. પ્રશ્ન નંબર 37 માં જવાબ આવશે ઓપ્શન સી wind up. પ્રશ્ન નંબર 38. I went ખાલી જગ્યા book with Harry Potter on the ખાલી જગ્યા cover. તેમાં જવાબ આવશે ઓપ્શન સી ધ. પ્રશ્ન નંબર 39. દવે has got ખાલી જગ્યા email address. તેમાં જવાબ આવશે 39 માં જવાબ આવશે ઓપ્શન બી એન. પ્રશ્ન નંબર 40. નેનો ઇઝ ખાલી જગ્યા cheapest car. પ્રશ્ન નંબર 40 માં જવાબ આવશે ઓપ્શન સી ધ cheapest car. પ્રશ્ન નંબર 41. રાહદારીઓ માટેના ક્રોસિંગ ઉપર રાહદારી રોડ ક્રોસ કરવા ઊભા હોય ત્યારે શું કરવું જોઈએ? તેમાં ઓપ્શન એ છે હોર્ન વગાડવો જોઈએ, હોર્ન વગાડી આગળ વધશો. ઓપ્શન બી છે વાહન ધીમું પાડીને હોર્ન વગાડી આગળ વધશો. ઓપ્શન સી છે વાહન ઊભું રાખીને રાહદારીને રોડ ક્રોસ કરવા દઈશું, વાહનની ઝડપ વધારો કરશું. પ્રશ્ન નંબર 41 માં જવાબ આવશે ઓપ્શન સી વાહન ઊભું રાખીને રાહદારીને રોડ ક્રોસ કરવા દઈશું. પ્રશ્ન નંબર 42. આ નિશાની શું દર્શાવે છે? તેમાં ઓપ્શન એ છે વાહન થોભો, ઓપ્શન બી છે નો પાર્કિંગ, ઓપ્શન સી છે આગળ હોસ્પિટલ છે, ઓપ્શન ડી છે આગળ સ્કૂલ છે. પ્રશ્ન નંબર 42 જવાબ આવશે ઓપ્શન એ વાહન થોભો. પ્રશ્ન નંબર 43. તમે સાંકડા નાળા પાસે પહોંચો છો, સામેથી નાળામાં બીજું વાહન પ્રવેશે છે, તમે શું કરશો? તેમાં ઓપ્શન એ છે તમારી ઝડપ વધારી નાળું પસાર કરશો. ઓપ્શન બી છે હેડલાઇટ ચાલુ કરી નાળું પસાર કરશો. ઓપ્શન સી છે સામેનું વાહન પસાર થાય ત્યાં સુધી થોભી ત્યારબાદ વાહન આગળ વધશો. ઓપ્શન ડી છે ઉપર પૈકી એક પણ નહીં. જવાબ આવશે ઓપ્શન સી સામેનું વાહન પસાર થાય ત્યાં સુધી થોભી ત્યારબાદ આગળ વધશો. પ્રશ્ન નંબર 44. ઉપર આપેલ નિશાની શું દર્શાવે છે? ઓપ્શન એ છે ડાબી બાજુ ચલાવો, ઓપ્શન બી છે ડાબી બાજુ રસ્તો નથી, ઓપ્શન સી છે ફરજિયાત ડાબી બાજુ ચલાવો, ઓપ્શન ડી છે ડાબી બાજુ વાળો. પ્રશ્ન નંબર 44 નો જવાબ આવશે ઓપ્શન સી ફરજિયાત ડાબી બાજુ ચલાવો. પ્રશ્ન નંબર 45. વાહનને અકસ્માત કરી જ્યારે કોઈ વ્યક્તિને ઈજા કરેલ હોય ત્યારે ઓપ્શન એ છે વાહન નજીકના પોલીસ સ્ટેશનમાં લઈ જઈ અકસ્માતનો રિપોર્ટ લખાવો. ઓપ્શન બી છે વાહન ત્યાં જ થોભાવી પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ લખાવો. ઓપ્શન સી છે ઘાયલ વ્યક્તિને સારવાર મળે તે માટે દરેક પગલાં લઈ 24 કલાકમાં પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ લખાવો. ઓપ્શન ડી છે અકસ્માત થયેલા સ્થળથી જતા રહેવું. પ્રશ્ન નંબર 45 જવાબ આવશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 46. ઉપર આપેલ નિશાની શું દર્શાવે છે? રસ્તો આપો. ઓપ્શન બી છે ઓવરટેકિંગની મનાઈ, ઓપ્શન સી છે રિવર્સ ગિયરમાં વાહન ન ચલાવવું, ઓપ્શન ડી છે આગળ ટ્રાફિક આઇલેન્ડ છે. પ્રશ્ન નંબર 46 જવાબ આવશે ઓપ્શન એ રસ્તો આપો. પ્રશ્ન નંબર 47. જે રોડ વન વે તરીકે જાહેર થયેલ હોય ત્યાં ઓપ્શન એ છે પાર્કિંગ મનાઈ છે, ઓપ્શન બી છે ઓવરટેકિંગની મનાઈ છે, ઓપ્શન સી છે રિવર્સ ગિયરમાં વાહન ચલાવવું નહીં, ઓપ્શન ડી છે નો એન્ટ્રી. તેનો જવાબ આવશે ઓપ્શન સી રિવર્સ ગિયરમાં વાહન ચલાવવું નહીં. પ્રશ્ન નંબર 48. ઉપર આપેલ નિશાની શું દર્શાવે છે? એમાં ઓપ્શન એ છે નો એન્ટ્રી, ઓપ્શન બી છે વન વે, ઓપ્શન સી છે ગતિ વધારવી, ઓપ્શન ડી છે ગતિ મર્યાદાનો અંત. પ્રશ્ન નંબર 48 જવાબ આવશે ઓપ્શન એ નો એન્ટ્રી. પ્રશ્ન નંબર 49. તમે કોઈ પણ વાહનને કઈ બાજુથી ઓવરટેક કરી શકો? ઓપ્શન એ છે આગળના વાહનની જમણી બાજુથી, ઓપ્શન બી છે આગળના વાહનની ડાબી બાજુથી, ઓપ્શન સી છે જો રસ્તો પહોળો હોય તો ડાબી બાજુથી, ઓપ્શન ડી છે ઓવરટેક કરવું નહીં.
પ્રશ્ન નંબર 49 નો જવાબ આવશે ઓપ્શન એ, આગળના વાહનની જમણી બાજુથી. પ્રશ્ન નંબર 50, ફૂટપાથ વગરના રોડ પર રાહદારીએ શું કરવું જોઈએ? ઓપ્શન એ, ડાબી બાજુએ ચાલવું જોઈએ. ઓપ્શન બી, રોડની જમણી બાજુએ ચાલવું જોઈએ. ઓપ્શન સી, રોડની કોઈ પણ બાજુએ ચાલવું જોઈએ. ઓપ્શન ડી, ઉપર પૈકી એક પણ નહીં. પ્રશ્ન નંબર 50 માં જવાબ આવશે ઓપ્શન બી, રોડની જમણી બાજુએ ચાલવું જોઈએ. પ્રશ્ન નંબર 51, abc@gmail.com જીમેલ શું છે? ઓપ્શન એ છે એક્સટેન્શન, ઓપ્શન બી છે હોસ્ટ નેમ, ઓપ્શન સી છે ગેસ્ટ નેમ, ઓપ્શન ડી છે યુઝર નેમ. પ્રશ્ન નંબર 51 માં જવાબ આવશે ઓપ્શન બી, હોસ્ટ નેમ. પ્રશ્ન નંબર 52, ટ્રેઝરર્સ માટેની શોર્ટકટ કી કઈ છે? ઓપ્શન એ છે F7, ઓપ્શન બી છે Ctrl+F7, ઓપ્શન સી છે Shift+F7, ઓપ્શન ડી છે Alt+F7. પ્રશ્ન નંબર 52 માં જવાબ આવશે ઓપ્શન સી, Shift+F7. પ્રશ્ન નંબર 53, MS વર્ડમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ કરવામાં આવે છે? તેમાં ઓપ્શન એ છે F6, ઓપ્શન બી છે F7, ઓપ્શન સી છે F9, ઓપ્શન ડી છે F8. પ્રશ્ન નંબર 53 માં જવાબ આવશે ઓપ્શન બી, F7. પ્રશ્ન નંબર 54, કીબોર્ડમાં બેકસ્પેસ કી પ્રેસ કરવાથી કર્સરની કઈ બાજુના અક્ષર દૂર થશે? ઓપ્શન એ છે ડાબી, ઓપ્શન બી છે જમણી, ઓપ્શન સી છે ઉપર, ઓપ્શન ડી છે નીચે. પ્રશ્ન નંબર 54 માં જવાબ આવશે ઓપ્શન એ, ડાબી. પ્રશ્ન નંબર 55, કીબોર્ડની પ્રથમ લાઇનમાં ડાબી બાજુથી જમણી બાજુ કીનો ક્રમ કયો હોય છે? પ્રશ્ન નંબર 55 જવાબ આવશે ઓપ્શન સી. સામાન્ય રીતે પ્રશ્ન નંબર 56, સામાન્ય રીતે આઈપી એડ્રેસ કેટલા બીટનું બનેલું હોય છે? તેમાં પ્રશ્ન નંબર 56 નો જવાબ આવશે ઓપ્શન સી, 32. પ્રશ્ન નંબર 57, કમ્પ્યુટર પરથી માહિતી સર્વર ઉપર મોકલવાને શું કહે છે? જવાબ આવશે ઓપ્શન બી, અપલોડ. પ્રશ્ન નંબર 58, MS વર્ડમાં અક્ષરને થોડા નીચેની તરફ દર્શાવવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? એમાં ઓપ્શન એ છે બોટમ સ્ક્રિપ્ટ, ઓપ્શન બી છે લેવલ ડાઉન સ્ક્રિપ્ટ, ઓપ્શન સી છે લોઅર સ્ક્રિપ્ટ, ઓપ્શન ડી છે સબસ્ક્રિપ્ટ. પ્રશ્ન નંબર 58 માં જવાબ આવશે ઓપ્શન ડી, સબસ્ક્રિપ્ટ. પ્રશ્ન નંબર 59, GUI નું પૂરું નામ શું છે? તેમાં ઓપ્શન છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, ઓપ્શન બી છે જીઓગ્રાફિકલ યુઝ ઓફ ઇન્ટરસ્પેસ યુઝ ઓફ ઇન્ટરનેટ, ઓપ્શન સી છે ગીગા યુઝિસ ઓફ ઇન્ટરનેટ, ઓપ્શન ડી છે ગ્રાફિક્સ અનલિમિટેડ ઇન્ટરફેસ. 59 માં જવાબ આવશે ઓપ્શન એ, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. પ્રશ્ન નંબર 60, XML નું પૂરું નામ શું છે? ઓપ્શન છે એક્સપેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ, ઓપ્શન બી છે એક્સ્ટ્રીમ મેમરી લેંગ્વેજ, ઓપ્શન સી છે એક્સટેન્સિબલ મેમરી લેંગ્વેજ, ઓપ્શન ડી છે એક્સ્ટ્રા માર્કઅપ લેંગ્વેજ. પ્રશ્ન 60 નો જવાબ આવશે ઓપ્શન એ, એક્સપેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ. પ્રશ્ન નંબર 61, આઈએસપી સ્ટાન્ડર્ડ ફોર ખાલી જગ્યા. તેમાં ઓપ્શન એ છે ઇન્ટરનેટ સર્વે પીરિયડ, ઓપ્શન બી છે ઇન્ટિગ્રેટેડ સર્વિસ પ્રોવાઇડર, ઓપ્શન સી છે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર, ઓપ્શન ડી છે ઇન્ટરનેટ સિક્યુરિટી પ્રોટોકોલ. પ્રશ્ન નંબર 61 માં જવાબ આવશે ઓપ્શન સી, ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર. પ્રશ્ન નંબર 62, યુએસબી નું પૂરું નામ શું છે? ઓપ્શન એ છે યુનિવર્સલ સોર્સ બસ, ઓપ્શન બી છે યુનિવર્સલ સિરિયલ બસ, ઓપ્શન સી છે યુનિવર્સલ સેક્શન બસ, ઓપ્શન ડી છે યુનિવર્સલ સોકેટ બસ. પ્રશ્ન નંબર 62 માં જવાબ આવશે ઓપ્શન બી, યુનિવર્સલ સિરિયલ બસ. પ્રશ્ન નંબર 63, મોડેમનું પૂરું નામ શું છે? ઓપ્શન એ છે મોડ્યુલ ડેમોડ્યુલ, ઓપ્શન બી છે મોડ્યુલર ડેમોડ્યુલર, ઓપ્શન સી છે મોડ્યુલેટર ડેમોડ્યુલેટર, ઓપ્શન ડી છે મોડ્યુલેશન ડેમોડ્યુલેશન. પ્રશ્ન નંબર 63 માં જવાબ આવશે ઓપ્શન સી, મોડ્યુલ ડેમોડ્યુલેટર. પ્રશ્ન નંબર 64, એક જ રૂમ બિલ્ડિંગ કે પરિસરમાં આવેલા કમ્પ્યુટર્સને એકબીજા સાથે જોડવા માટે કયા નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે? પ્રશ્ન નંબર 64 માં જવાબ આવશે ઓપ્શન એ, LAN. પ્રશ્ન નંબર 65, કમ્પ્યુટરને રિફ્રેશ કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ છે F5, ઓપ્શન બી છે F8, ઓપ્શન સી છે F6, ઓપ્શન ડી છે F7.
જવાબ આવશે ઓપ્શન એ F5. પ્રશ્ન નંબર 66 પીડીએફનું પૂરું નામ શું છે? તેમાં ઓપ્શન એ છે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફાઇલ, ઓપ્શન બી છે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોલ્ડર, ઓપ્શન સી છે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ, ઓપ્શન ડી છે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. પ્રશ્ન નંબર 66 માં જવાબ છે ઓપ્શન સી પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. પ્રશ્ન નંબર 67 નીચેનામાંથી કયો વિકલ્પ ડોક્યુમેન્ટનું ઓરિએન્ટ દર્શાવે છે? ઓપ્શન એ છે લેન્ડસ્કેપ, ઓપ્શન બી છે પોર્ટ્રેટ, ઓપ્શન સી છે ફિક્સ્ડ, ઓપ્શન ડી છે એ અને બી. પ્રશ્ન નંબર 67 નો જવાબ છે ઓપ્શન ડી એ અને બી. પ્રશ્ન નંબર 68 MS વર્ડમાં H2O ને કઈ અસર કરવામાં આવે છે? તેમાં જવાબ આવશે ઓપ્શન બી સબસ્ક્રિપ્ટ. પ્રશ્ન નંબર 69 વિન્ડોઝ ડેસ્કટોપ પર જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ છે કંટ્રોલ ડી, ઓપ્શન બી છે અલ્ટ્રા પ્લસ ડી, ઓપ્શન સી છે ટેબ પ્લસ ડી, ઓપ્શન ડી છે વિન પ્લસ ડી. પ્રશ્ન નંબર 69 જવાબ છે ઓપ્શન ડી વિન પ્લસ ડી. પ્રશ્ન નંબર 70 સ્ક્રીન સેવર માટે ઓછામાં ઓછો કેટલો સમય સેટ કરી શકાય છે? ઓપ્શન એ છે 1 મિલીમીટર, ઓપ્શન બી છે 1 સેકન્ડ, ઓપ્શન સી છે 1 મિનિટ, ઓપ્શન ડી છે 1 કલાક. પ્રશ્ન નંબર 70 નો જવાબ છે ઓપ્શન સી 1 મિનિટ. પ્રશ્ન નંબર 71 જતીન અંતે પાસ થયો વિધાનમાં નિપાત શોધો. ઓપ્શન એ છે તો, ઓપ્શન બી છે જતીન, ઓપ્શન સી છે અંતે, ઓપ્શન ડી છે થયો. તેમાં જવાબ છે ઓપ્શન એ તો. પ્રશ્ન નંબર 72 તેમણે જમવાનું પીરસ્યું. પ્રેરક વાક્ય બનાવો. ઓપ્શન એ છે તેમને મા પાસે જમવાનું પીરસાવ્યું, ઓપ્શન બી છે તેમને જમવાનું પીરસવાના હતા, ઓપ્શન સી છે તે જમવાનું હજુ પીરસશે, ઓપ્શન ડી છે તેમણે જમવાનું હજુ પીરસ્યું છે. પ્રશ્ન નંબર 72 માં જવાબ આવશે ઓપ્શન એ તેમણે મા પાસે જમવાનું પીરસાવ્યું. પ્રશ્ન નંબર 73 નીચે આપેલા વિકલ્પોમાંથી ખોટી જોડણી શોધો. તેમાં જવાબ આવશે ઓપ્શન ડી માલિક. પ્રશ્ન નંબર 74 દરજ્જો શબ્દોનો સમાનાર્થી શબ્દ કયો છે? તેમાં જવાબ આવશે ઓપ્શન ડી પદ. પ્રશ્ન નંબર 75 અમાસ શબ્દોનો વિરોધાર્થી શબ્દ. તેમાં ઓપ્શન એ છે રાત, ઓપ્શન બી છે દિવસ, ઓપ્શન સી છે સુજાસ, ઓપ્શન ડી છે પૂનમ. તેમાં જવાબ આવશે ઓપ્શન ડી પૂનમ. પ્રશ્ન નંબર 76 આપ તૂટી પડ્યું રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો. ઓપ્શન એ છે ભારે મુશ્કેલીમાં મુકાવું, ઓપ્શન બી છે આભેથી તારલા તોડવા, ઓપ્શન સી છે આભે ટેકો દેવો, ઓપ્શન ડી છે આપમાં ચાંદલા દેખાવા. પ્રશ્ન નંબર 76માં જવાબ આવશે ઓપ્શન એ ભારે મુશ્કેલીમાં મુકાવું. પ્રશ્ન નંબર 77 અષ્ટાવક શબ્દોનો સાચો સમાગ વિગ્રહ જણાવો. ઓપ્શન એ છે 8 અંગ વાળો હોય તે, ઓપ્શન બી છે વાઘ 8 છે તે, ઓપ્શન સી છે જેના 8 અંગ વાંકા છે તે, ઓપ્શન ડી છે 8 અંગ છે તે. પ્રશ્ન નંબર 77 નો જવાબ આવશે જેના 8 અંગ વાંકા છે તે. પ્રશ્ન નંબર 78 હરીશભાઈ માત્ર 80 વર્ષ જીવ્યા. નિપાત વિધાનમાં નિપાત ઓળખાવો. ઓપ્શન એ છે જીવ્યા, ઓપ્શન બી છે હરીશભાઈ, ઓપ્શન સી છે માત્ર, ઓપ્શન ડી છે વર્ષ. તેમાં જવાબ છે ઓપ્શન સી માત્ર. પ્રશ્ન નંબર 79 નીચેનામાંથી ખોટી જોડણી શોધો. તેમાં જવાબ છે ઓપ્શન બી ગરીબ. પ્રશ્ન નંબર 80 કમર કસવી રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો. ઓપ્શન એ છે કમર મજબૂત કરવી, ઓપ્શન બી છે ના હિંમત થઈ જવું, ઓપ્શન સી છે કામમાં ગોટા મારવા, ઓપ્શન ડી છે હિંમતથી કામ કરવા તૈયાર થવું. પ્રશ્ન નંબર 80માં જવાબ આવશે ઓપ્શન ડી હિંમતથી કામ કરવા તૈયાર થવું. પ્રશ્ન નંબર 81 10 સ્ટેપ એટલે કેટલા કિલોમીટર? ઓપ્શન એ છે 80 કિલોમીટર, ઓપ્શન બી છે 60 કિલોમીટર, ઓપ્શન સી છે 72 કિલોમીટર, ઓપ્શન ડી છે 50 કિલોમીટર. પ્રશ્ન નંબર 81માં જવાબ આવશે ઓપ્શન બી 60 કિલોમીટર. 10 એક સ્ટેપ બરાબર 6 કિલોમીટર થાય તો 10 ગુણ્યા 6 કરે તો 60 કિલોમીટર થાય. પ્રશ્ન નંબર 81 જવાબ આવશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 82 8 સ્ટેપના 30 કિલોમીટર હોય તો 20 સ્ટેપના કેટલા કિલોમીટર થાય? તેમાં ઓપ્શન એ છે 40 કિલોમીટર, ઓપ્શન બી છે 60 કિલોમીટર, ઓપ્શન સી છે 100 કિલોમીટર, ઓપ્શન ડી છે 120 કિલોમીટર. 82 જવાબ આવશે 120 કિલોમીટર. 6 ગુણ્યા 20 કરીએ તો 120 થાય. પ્રશ્ન નંબર 83 10 સ્ટેજના 60 કિલોમીટર થાય તો 5 સ્ટેજના કેટલા કિલોમીટર થાય? ઓપ્શન એ છે
20 કિલોમીટર, ઓપ્શન બી છે 24 કિલોમીટર, ઓપ્શન સી છે 28 કિલોમીટર, ઓપ્શન ડી છે 30 કિલોમીટર. પ્રશ્ન નંબર 83 નો જવાબ આવશે ઓપ્શન ડી 30 કિલોમીટર. 5 × 6 કરે 30 કિલોમીટર થાય. પ્રશ્ન નંબર 84, 30 સ્ટેટના કુલ કેટલા કિલોમીટર થાય? ઓપ્શન એ છે 180 કિલોમીટર, ઓપ્શન બી છે 124 કિલોમીટર, ઓપ્શન સી છે 128 કિલોમીટર, ઓપ્શન ડી છે 132 કિલોમીટર. પ્રશ્ન નંબર 84 માં જવાબ આવશે ઓપ્શન એ 180 કિલોમીટર. પ્રશ્ન નંબર 85, 24 કિલોમીટર મુસાફરીમાં કેટલા સ્ટેપ થાય? પ્રશ્ન નંબર 85 માં જવાબ આવશે ઓપ્શન બી 4 કિલોમીટર. 24/6 કરીએ તો 4 જવાબ આવે. પ્રશ્ન નંબર 86, મોટર વ્હીકલ એક્ટ 1988 હેઠળ શરૂઆતમાં કેટલા પ્રકરણો હતા? ઓપ્શન એ છે 13 પ્રકરણ, ઓપ્શન બી છે 15 પ્રકરણ, ઓપ્શન સી છે 20 પ્રકરણ, ઓપ્શન ડી છે 14 પ્રકરણ. પ્રશ્ન નંબર 86 માં જવાબ આવશે ઓપ્શન ડી 14 પ્રકરણ. પ્રશ્ન નંબર 87, એક મુસાફરથી લઈને 6 મુસાફર બેસેલા હશે તો તે કયા પ્રકારનું વાહન કહેવાય? ઓપ્શન એ છે મોટર કેબ, ઓપ્શન બી છે મેક્સી કેબ, ઓપ્શન સી છે ગુડ્સ વ્હીકલ, ઓપ્શન ડી છે ટ્રાવેલર્સ. તેમાં જવાબ આવશે ઓપ્શન એ મોટર કેબ. પ્રશ્ન નંબર 88, કાયદા મુજબ ગોલ્ડન અવર કેટલા સમયગાળો? ઓપ્શન એ છે અકસ્માત પહેલાનો 1 કલાક, ઓપ્શન બી છે અકસ્માત પછીનો પ્રથમ 2 કલાક, ઓપ્શન સી છે ગંભીર અકસ્માત પછીનો 1 કલાકનો સમયગાળો, ઓપ્શન ડી છે હોસ્પિટલ પહોંચ્યા પછીનો 1 કલાક. પ્રશ્ન નંબર 88 માં જવાબ આવશે ઓપ્શન સી ગંભીર અકસ્માત પછીનો 1 કલાક. પ્રશ્ન નંબર 89, વાહનની નોંધણી કરવાની સત્તા ધરાવતા અધિકારીને શું કહેવાય છે? ઓપ્શન એ છે લાયસન્સ અધિકારી, ઓપ્શન બી છે નોંધણી અધિકારી, ઓપ્શન સી છે પરિવહન કમિશનર, ઓપ્શન ડી છે મેજિસ્ટ્રેટ. એમાં જવાબ આવશે ઓપ્શન બી નોંધણી અધિકારી. પ્રશ્ન નંબર 90, મોટર વ્હીકલ એક્ટ મુજબ કંડક્ટરની સત્તાવાર વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવે છે? ઓપ્શન એ છે કલમ નંબર 2 ની પેટા કલમ 1, ઓપ્શન નંબર બી છે કલમ નંબર 2 ની પેટા કલમ 5, ઓપ્શન સી છે કલમ નંબર 2 ની પેટા કલમ 8, ઓપ્શન ડી છે કલમ નંબર 2 ની પેટા કલમ નંબર 11. પ્રશ્ન નંબર જવાબ આવશે ઓપ્શન બી કલમ નંબર 2 ની પેટા કલમ 5. પ્રશ્ન નંબર 91, અગ્નિદાહના બીજા ડિગ્રીના દાઝવામાં શું કરવું જોઈએ? ઓપ્શન એ છે ઘા પર કાપડ બાંધવું જોઈએ, ઓપ્શન બી છે ઘા ઠંડા પાણીથી ધોવું જોઈએ, ઓપ્શન સી છે મસાજ કરવો જોઈએ, ઓપ્શન ડી છે મલમ લગાવવું જોઈએ. તેમાં જવાબ આવશે ઓપ્શન બી ઘા ઠંડા પાણીથી ધોવું જોઈએ. પ્રશ્ન નંબર 92, અકસ્માત થયેલા વ્યક્તિને હોસ્પિટલ ખસેડવા માટે કયા નંબર પર કોલ કરવો જોઈએ? ઓપ્શન એ છે 108, ઓપ્શન બી છે 100, ઓપ્શન સી છે 112, ઓપ્શન ડી છે 101. પ્રશ્ન નંબર 92 માં જવાબ આવશે ઓપ્શન એ 108. પ્રશ્ન નંબર 93, અકસ્માતથી વ્યક્તિ બેભાન થઈ હોય તો સૌપ્રથમ શું કરવું જોઈએ? ઓપ્શન એ છે મોટરના બારી બારણા ખોલવા જોઈએ, ઓપ્શન બી છે વ્યક્તિને કપડા ઢીલા કરવા જોઈએ, ઓપ્શન સી છે પગના તળિયા ઘસાવા જોઈએ, ઓપ્શન ડી છે મસાજ કરવું જોઈએ. તેમાં જવાબ આવશે ઓપ્શન બી વ્યક્તિને કપડા ઢીલા કરવા જોઈએ. પ્રશ્ન નંબર 94, સ્નાયુ તાણ થાય ત્યારે સ્નાયુને આરામ આપીને દુખાવાની જગ્યાએ શું ઘસવું જોઈએ? તો ઓપ્શન એ છે બરફ, ઓપ્શન બી છે ગોળ, ઓપ્શન સી છે પાવડર, ઓપ્શન ડી છે મલમ. તેમાં જવાબ આવશે ઓપ્શન એ બરફ. પ્રશ્ન નંબર 95, સ્નાયુ તાણના દર્દીને ઓછામાં ઓછા કેટલા દિવસ સુધી પથારીમાં આરામ કરવો જોઈએ? ઓપ્શન એ છે 1, ઓપ્શન બી છે 2, ઓપ્શન સી છે 3, ઓપ્શન ડી છે 4. તેનો જવાબ છે ઓપ્શન બી 2. પ્રશ્ન નંબર 96, બસ ઊભી રાખવા માટે કંડક્ટરે કેટલી બેલ મારવાની હોય છે? ઓપ્શન એ છે 3, ઓપ્શન બી છે 2, ઓપ્શન સી છે 5, ઓપ્શન ડી છે 1. તેનો જવાબ છે ઓપ્શન ડી 1. પ્રશ્ન નંબર 97, બસના છાપરા ઉપર પાર્સલ ચડાવવાનું કામ કોણ કરે છે? ઓપ્શન એ છે કંડક્ટર, ઓપ્શન બી છે પેટ પોર્ટર, ઓપ્શન ડી છે ડ્રાઈવર, ઓપ્શન ડી છે મુસાફર. તેનો જવાબ છે ઓપ્શન બી પેટ પોર્ટર. પ્રશ્ન નંબર 98, અકસ્માત વખતે મુસાફરીને પ્રાથમિક સારવાર કોણ આપવાની હોય છે? ઓપ્શન એ છે ફરજ પર રહેલા કંડક્ટર, ઓપ્શન બી છે ફરજ પર રહેલા ડ્રાઈવર, ઓપ્શન સી છે મુસાફરી કરી રહેલા મુસાફરો, ઓપ્શન ડી છે ઉપર પૈકી એક પણ નહીં. જવાબ આવશે ઓપ્શન એ ફરજ પર રહેલા કંડક્ટર. પ્રશ્ન નંબર 98, ખાલી ગયા નંબરની બેઠકો ધારાસભ્ય તથા સંસદ સભ્યો માટે અનામત હોય છે. ઓપ્શન એ છે 12 અને 13, ઓપ્શન બી છે 15 અને 18, ઓપ્શન સી છે 1 અને 2, ઓપ્શન ડી છે 5 અને 6. જવાબ છે ઓપ્શન એ 12 અને 13. પ્રશ્ન નંબર 100,
કંડક્ટરની ફરિયાદ પોથીમાં નોંધાયેલી ફરિયાદ ખાલી કરીને મોકલવાની હોય છે. એમાં ઓપ્શન એ છે ડેપો મેનેજર, ઓપ્શન બી છે ડ્રાઈવર, ઓપ્શન સી છે હેડક્વાર્ટર, ઓપ્શન ડી છે હેડ મેનેજર. તેમાં જવાબ આવશે ઓપ્શન સી હેડક્વાર્ટર ડેપો. જો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો તમે આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને આ નવા વિડીયો મળતા રહે. અને જો તમને તમારા મિત્રોને બી તમે આ વિડીયો શેર કરી શકો, જેથી આ વિડીયો તમારા મિત્રોને પણ મદદરૂપ થઈ શકે. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.